કેમ છો ધોરણ 10ના વિદ્યાર્થીઓ? તમે આપણો ચેપ્ટરનું પાર્ટ 3 જોઈ લીધું હોય તો હવે આપણે આ ચેપ્ટર એટલે કે ચેપ્ટર 8 કુદરતી સંસાધન એનું ચોથો વિભાગ હવે આપણે જોઈએ. આગળના વિડીયોમાં મેં તમને જમીનના પ્રકારો વિશે માહિતી આપી હતી કે એના કેટલા પ્રકારો છે. 8 પ્રકારો છે. એમાંથી ગઈકાલે આપણે એટલે કે આગળના વિડીયોમાં આપણે 4 વિભાગ જોયા, 4 પ્રકાર જોયા. તેમાં મેં તમને શોર્ટમાં સમજાવેલું K2, P2 અને R2. તો K2 અને P2 એટલે કે 2K અને 2P એના વિશે માહિતી મેળવી હતી. 2K કયા? તો કાળી જમીન અને કાપની જમીન. P2 એટલે કયા જમીન જોઈ ગયા આપણે? પડખાવ જમીન અને જેને આપણે લેટેરાઇટ જમીન પર કહી હતી, અને બીજું છે પહાડી જમીન. એટલે 4 પ્રકાર આપણે ગઈકાલે જોઈ ગયા. હવે બીજા 4 પ્રકાર આપણે આ વિડીયોમાં જોઈશું, જેમાં R2 એટલે કે 2R કયા? તો રાટી જમીન જેને લાલ જમીન પણ કહેવાય છે, બીજી છે રણ પ્રકારની જમીન એટલે કે 2R, અને જંગલ પ્રકારની જમીન અને દલદલ જમીન એ 2 પ્રકાર. એટલે 4 પ્રકાર આ વિડીયોમાં આપણે જોવાના છે. તો રાટી જમીન વિશે માહિતી મેળવીએ. તો રાટી જમીન એ દક્ષિણ ભારતમાં એટલે કે તમિલનાડુથી શરૂ કરી ઉત્તરમાં બુંદેલખંડ ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં છે. તો ઉત્તરમાં મધ્યપ્રદેશ સુધી આ રાટી જમીનનો વિસ્તાર વિસ્તરેલો છે, પ્રદેશ આવેલો છે. એ જ રીતે પશ્ચિમ એટલે કે આપણા ગુજરાતના વિભાગમાં જ્યાં કચ્છ, બનાસકાંઠા જે વિસ્તાર છે ત્યાં આ રાટી જમીન જોવા મળે છે. હવે આ રાટી જમીનની અંદર મુખ્યત્વે કયા પાકો થાય છે? તો રાટી જમીનની અંદર મુખ્યત્વે બાજરી, કપાસ, ત્યાર પછી છે ઘઉં, જુવાર એવા પાકો ખૂબ સારા પ્રમાણમાં થાય છે. પરંતુ આ જમીનની અંદર રાટી જમીનની અંદર પોટાશ, નાઇટ્રોજન એનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. એટલે કે ઉણપ જોવા મળે છે. એનું શું જોવા મળે છે? ઉણપ. હવે આ જે રાટી જમીન છે એમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ એવા તત્વો પણ હોતા નથી, એટલે કે નથી જોવા મળતા. એવા તત્વો જોવા મળતા નથી. તો આ જમીનમાં એટલે કે કઈ રાટી જમીનમાં ફેરિક એસિડ ઓક્સાઇડ, જેને આપણે એમ કહેવા જઈએ તો ફેરિક ઓક્સાઇડનું પ્રમાણ એક તત્વ છે, એ પ્રકારનું એક તત્વ છે જેનું પ્રમાણ જમીનમાં વધારે હોવાથી આ જમીન લાલ દેખાય છે. કેવી દેખાય છે? લાલ. તમે ઘણી વખત આ જમીન આપણે ત્યાં જોયું હશે, કોઈ જગ્યાએ પાથરવામાં આવતી હોય છે, ચોમાસું કે એવું કંઈ હોય ત્યારે એ જમીનમાં એને નીચે પાથરવામાં આવતું હોય છે જેથી કાદવ કેવું ન થાય. તમે ઘણી વખત જોવામાં આવ્યું હશે. તો આ છે રાટી જમીન. એમાં તમારે ફક્ત એટલું જ જોવાનું છે કે જમીન ક્યાં આવેલી છે? તો દક્ષિણથી લઈને ઉત્તરમાં બુંદેલખંડ સુધી, અને એ જ રીતે ગુજરાતમાં કચ્છ સુધી વિસ્તરેલી છે, પશ્ચિમમાં કચ્છ સુધી વિસ્તરેલી છે. બીજો પ્રકાર છે રણ પ્રકારની જમીન. રણ પ્રકાર તમને ખબર છે કે રણ કોને કહેવાય? એટલે કે શુષ્ક પ્રદેશ, જ્યાં સૂકી અથવા અર્ધ સૂકી જમીન, જ્યાં સૂકી અથવા અર્ધ સૂકી આબોહવાની પરિસ્થિતિ હોય, જ્યાં વરસાદ ખૂબ ઓછો પડતો હોય અથવા નહિવત પડતો હોય, તો એવા પ્રદેશમાં રણ જોવા મળે છે. મોટેભાગેનું રણ આપણે જોઈએ તો રાજસ્થાનમાં શુષ્ક પ્રદેશ, હરિયાણામાં એ પ્રકાર સૂકો પ્રદેશ છે, પંજાબની અંદર અમુક પ્રદેશ એવો છે કે જે સૂકો છે. અને બીજી ખાસ વાત આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર કચ્છની અંદર રણ આવેલું છે, તમને ખ્યાલ છે. કચ્છ છે, ઉત્તર ગુજરાતનો થોડોક પ્રદેશ છે, અને સૌરાષ્ટ્રનો કે જ્યાં વરસાદનું પ્રમાણ કેવું છે? ઓછું છે. વરસાદનું પ્રમાણ ઓછું છે. તો એવા પ્રદેશમાં રણ પ્રકારની જમીન આવેલી છે. એવું કહે છે કે આપણા ગુજરાતની અંદર કચ્છનું રણ ખૂબ જ મોટો વિસ્તાર છે કે જ્યાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું છે. રાજસ્થાન કે જ્યાં ખેતીનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે, કારણ કે ત્યાં ક્ષાર વધુ છે. શું છે? ક્ષારનું દ્રવ્ય વધારે છે. હવે આ જે જમીન છે એમાં મોટે ભાગે બાજરી અથવા જુવારનો પાક લેવાય છે. શું? સૂકો પ્રદેશ છે એની અંદર કયો પાક વધારે લેવાય છે? તો બાજરી અને જુવારનો પાક. રણ પ્રદેશની વાત કરીએ છીએ આપણે કે જ્યાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. રાજસ્થાન, ગુજરાતનો અમુક પ્રદેશ, હરિયાણા, પંજાબ ત્યાં આવી જમીનો જોવા મળે છે, રણ પ્રકારની જમીન. તો આ 2 પ્રકાર થયા, એટલે કે R2 એટલે કે મેં તમને જે શોર્ટમાં સમજાવ્યું ને K2, P2 અને
R2 એટલે કે 2K 2P અને 2R. ઓકે. હવે બીજા બે પ્રકાર આપણે જોવાના છે. 6 પ્રકાર થયા. બીજા બે પ્રકાર કયા છે? તો જંગલ પ્રકારની જમીન અને દલદલ પ્રકારની જમીન. તો જંગલ પ્રકારની જમીન એટલે કે જ્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં જંગલો આવેલા હોય, જ્યાં ખૂબ જ વૃક્ષો ઉગેલા હોય. જંગલ વિશે તમને માહિતી છે જ કે જ્યાં અલગ અલગ પ્રકારના વૃક્ષો હોય, ફળફળાદી હોય, એમાં જંગલી પ્રાણીઓ વસતા હોય અને એવા પ્રદેશમાં શિકાર કરવા પર પ્રતિબંધ હોય, ફરવા પર પ્રતિબંધ હોય, એને જંગલ વિસ્તાર કહેવામાં આવે છે. આપણા ગુજરાતનો ઘણો બધો પ્રદેશ, ડાંગ જિલ્લો, ડેડિયાપાડા જિલ્લો, જ્યાં જંગલ આવેલું છે, કેવડિયા. એવી જ રીતે અન્ય હિમાલય, પૂર્વ પર એટલે કે આસામ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા, મધ્યપ્રદેશ, ઘણા બધા વિસ્તારો છે, ઘણા બધા રાજ્યો છે કે જ્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં જંગલો આવેલા છે અને તેમાં ઘણા બધા ઇમારતી લાકડાઓ, દેવદાર, ચીડ, પછી સાલ, સીસમ, ખેર, ખીજરો, એવા ઘણા બધા પ્રકારના વૃક્ષો આપણને ઇમારતી લાકડું પૂરું પાડે છે કે જે આવા જંગલોમાં જોવા મળે છે. હવે આ જમીનમાં, જંગલ પ્રકારની જમીનમાં એટલે કે અસમ, અરુણાચલ પ્રદેશ જે વિસ્તાર છે ત્યાં શું કરવામાં આવે છે? ચા ઉગાડવામાં આવે છે. ચા એટલે કે ઢોળાવવાળી જમીન હોય ને એની પર અમુક વિસ્તાર સાફ કરીને એ ઢોળાવવાળી જમીન પર ચા ઉગાડવામાં આવે છે. અથવા કે જે વિસ્તારના વૃક્ષો ખૂબ જ ઊંચા હોય, ખૂબ ઊંચા, તો એના છાયા નીચે, એના છાયા નીચે કોફીનું ઉત્પાદન પણ કરવામાં આવે છે. જેમ કે કર્ણાટક, કેરળ, અરુણાચલ પ્રદેશ એ તરફ જ્યાં વૃક્ષો ખૂબ જ ઊંચાઈ પર હોય તેવા વૃક્ષોની નીચે કોફીનું ઉત્પાદન કરવામાં, એટલે કોફીની ખેતી કરવામાં આવે છે. તો આના વિશે આપણે જોયું, જંગલ વિશે એનો ખ્યાલ તો તમને ખબર હોય જંગલ કોને કહેવાય છે. બીજું આગળ છેલ્લો પ્રકાર ડલ અથવા પીટ પ્રકારની જમીન. પીટ, ડલ એટલે કે એકદમ કાદવ કીચડ હોય, દલદલ હોય. શું હોય? દલદલ, જેની અંદર આપણે એકવાર ઘૂસીએ તો અંદર ઘૂસતા જ જઈએ. આવા મોટા ભાગે આવી જમીન ક્યાં જોવા મળે છે? નદીઓના મુખ ત્રિકોણ પાસે. નદીઓનો મુખ ત્રિકોણ પ્રદેશ કયો? તો જ્યારે નદીઓ સમુદ્રમાં સમાતી હોય એ પ્રદેશ. નદીઓ જ્યાં સમુદ્રમાં સમાતી હોય, સમાઈ જાય, તો એવા પ્રદેશમાં, એવી જગ્યાએ આ દલદલવાળી જમીન જોવા મળે છે. દલદલ એટલે કાદવ કીચડ. શું? કાદવ કીચડ. આપણા ગુજરાતના પણ દરિયા કિનારે જોવા મળે છે જ્યાં નદીઓ સમાય છે. ઉપરાંત પશ્ચિમ બંગાળ, ઓડિશા, તમિલનાડુ, એ જે દરિયા કિનારાનો પ્રદેશ છે એવી જગ્યાએ દલદલવાળી જમીન જોવા મળે છે. તો દલદલવાળી જમીન વિશે પણ તમને ખબર છે કે જ્યાં ખૂબ જ કાદવ કીચડ હોય. પશ્ચિમ બંગાળનો જે વિસ્તાર છે ત્યાં એક સુંદરવન કરીને એક વિસ્તાર આવેલો છે, સુંદરવન. ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં દલદલ જોવા મળે છે અને ત્યાં એક રાષ્ટ્રીય ઉદ્યાન પણ આવેલો છે ગેંડા માટેનો, જેને કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય છે. સુંદરવન પાસે કયો ઉદ્યાન આવેલો છે? કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. તો એ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર એક સિંગી ગેંડો, આપણા ભારતમાં એકમાત્ર એક સિંગી ગેંડો એ સુંદરવનના દલદલમાં જોવા મળે છે. તો તમને 8 પ્રકાર મેં તમને જણાવ્યા. અહીંયા સુધી તમને ખબર પડી કે ફરીથી તમને શોર્ટમાં કહી દઉં તો પ્રથમ કાંપની જમીન, કાળી જમીન, પડખાવ જમીન, પર્વતીય જમીન, રાટી જમીન, રણ પ્રકારની જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ જમીન. એટલે કે કુલ જમીનના 8 પ્રકાર છે જે તમે નોટમાં લખી લો. સમજ પડી અહીંયા સુધી? હવે આગળ આપણે જોઈએ જમીનના આપણા પ્રકારો જોયા. હવે જમીનનું ધોવાણ કોને કહેવાય? તો જમીનનું ધોવાણ એટલે કે જમીનના ઉપરના જે કણો છે એ અમુક કુદરતી પરિબળોના કારણે એક સ્થળથી બીજા સ્થળે ખસે, એક સ્થળથી બીજા સ્થળ સુધી જાય, તો એના કારણે જમીનનું ધોવાણ થાય છે. જેમ કે ખૂબ જ મોટા પ્રમાણમાં પૂર આવવું તો તેના કારણે જમીનનું ધોવાણ થાય છે. ખૂબ મોટા પ્રમાણમાં પવન આવવો, એમ હવા ચાલવી, તો એના કારણે જમીનના કણો એક જગ્યાએ બીજા જગ્યાએ ઉડીને જાય છે. અથવા બીજું કારણ શું હોઈ શકે? તો જ્યારે જમીન પડતર પડી રહેલી હોય, પડતર કે જ્યાં કંઈ થતું જ ના હોય,
જ્યાં કંઈ થતું જ ના હોય તો એ પડતર જમીન પણ પડી બગડી જાય છે, જેમ પર ક્ષાર ચડી જાય, ખાર જમીન થઈ જાય છે, ખારી જમીન થઈ જાય છે. તો એવા કારણે પણ જમીનનું ધોવાણ થતું જોવા મળે છે. એટલે કે સાદી ભાષામાં જમીન ધોવાણ એટલે કે જમીનના કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસવા. એમ જોવા જઈએ તો જમીનને બનતા ખૂબ વર્ષો લાગે છે. આપણી જે આ ભૂમિ છે, આ જમીન, એને બનતા ખૂબ વર્ષો લાગેલા. પણ હવે પરિસ્થિતિ બગડે છે. આપણે કુદરતી આબોહવા, આ કુદરતની અંદર ખૂબ મોટા પરિવર્તન આવી રહ્યા છે. તો એના કારણે આપણી જમીનમાં પણ કંઈ ને કંઈ પરિવર્તન થવા લાગ્યું છે. આપણે ત્યાં રણનું પ્રમાણ ખૂબ ઓછું હતું, જે વધવા લાગ્યું છે રાજસ્થાનની અંદર, હરિયાણાની અંદર. તો એ શાના કારણે? તો રણ એક જગ્યાએથી બીજી જગ્યાએ આગળ વધતું જાય છે. એને અટકાવવું જોઈએ. એટલે કે જો અટકાવીએ ને તો સારી જમીન પણ અંતમાં રણ પ્રકારની જમીન બની જશે. તો જમીનનું ધોવાણ એટલે કે પૂર આવવું, ખૂબ જોરમાં પવન આવવો, અથવા નદીનું વહેણ ખૂબ વધી જવું. તો એના કારણે જમીનના કણો એક સ્થળેથી બીજા સ્થળે ખસે, સ્થળાંતર પામે, એને જમીન ધોવાણ કહેવામાં આવે છે. હવે આગળ વાત કરીએ તો જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો શું? કે જે જમીનના કણો એક જગ્યાએ બીજા સ્થળે ખસે છે તો એને અટકાવી શકાય. કેવી રીતે અટકાવી શકાય? તો જમીન પર ચણાણ પ્રવૃત્તિ, ચણાણ એટલે કે ચારવું, ઢોર કે એવું કંઈ ચારવું, તો એ પ્રવૃત્તિને નિયંત્રણમાં લેવી. નિયંત્રણમાં એટલે કે તદ્દન બંધ ન કરી દેવી, પણ ઓછી કરાવી. શું કરાવી? એ પ્રકારની જમીનને ઓછી કરાવી. કારણ કે જો એની પર ઉગેલું ઘાસ કે એ બધું સાફ થઈ જશે તો એના કારણે જમીનના કણો એક જગ્યાએ બીજી જગ્યાએ ખસશે. પણ જો એ ચણાણને ત્યાં જ રાખવામાં આવે તો એ જે ચણાણ એટલે કે જે ઘાસ કે જે વનસ્પતિ છે એ જમીનને જકડી રાખે, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસવા દે નહીં. પણ જો ચણાણ વધી જાય એટલે કે ત્યાંથી એ વનસ્પતિ નીકળી જાય તો જમીનના કણો ખસવા લાગે છે. તો એ ચણા પ્રવૃત્તિને અટકાવવી જોઈએ. બીજું છે ઢોળાવવાળી જમીન. ઢોળાવ એટલે કે પર્વતીય જમીન, ઢોળાવવાળી જમીન. તો પર્વતીય જમીન પર પગથિયાવાળી ખેતી કરવી. કઈ ખેતી કરવી? પગથિયા. તમે અમુક વાર ઘણી વખત કોઈ મૂવીમાં કે જોયું હશે, કોઈ ફોટામાં, કે અમુક પહાડો પગથિયા ટાઈપ હોય. તમે જોયું છે? ઘણી વખત એવું હોય, આમ જોવામાં આવી ગયું હોય તો શું હોય, એમ પર્વતો પગથિયા ટાઈપ હોય. તો એ પગથિયા ટાઈપની અંદર એમાં ડાંગરની ખેતી કરવામાં આવતી હોય છે. આપણે ત્યાં આવી ખેતી બહુ ઓછી જોવા મળે છે, પણ વિદેશોની અંદર જ્યાં જમીનનું પ્રમાણ અને પર્વતોનું પ્રમાણ વધારે છે, તો ત્યાં એ ડુંગરો પર, પર્વતો ઉપર પગથિયા આકારની ખેતી કરવામાં આવે છે, કે જેના કારણે ધોવાણ અટકે છે. બીજું છે પડતર જમીનમાં વૃક્ષો વાવવા. પડતર જમીન જે પડી રહેલી છે, જે નકામી છે, જે કંઈ કામ નથી આવતી, તો ત્યાં એને વૃક્ષો વાવીને એનું ધોવાણ થતું અટકાવી શકાય છે. હવે એને બગડતી અટકાવી શકાય છે. એક રીતે એ જમીનનો બચાવ થશે, પ્લસ સાથે વૃક્ષો ઉગવાથી ઓક્સિજન વધશે, વરસાદ આવશે. એટલે એવી જમીન કે જ્યાં પડતર છે, જે કંઈ કામ નથી, તો એવી જમીન પર વૃક્ષો વાવવા. ત્યાર પછી જ્યાં પાણીનો પ્રવાહ ખૂબ જોરમાં હોય, પાણી વહેતું હોય, પ્રવાહ જોરમાં હોય, તો એને અટકાવવું, એને ધીમો કરવો, કે જેથી ધીમો કરવાથી જમીનના કણો ત્યાં જ દબાયેલા રહેશે. જો પાણીનો પ્રવાહ ખૂબ જોરમાં હશે તો એની સાથે જમીનના કણો પર શું થશે? ખેંચાઈ જશે. એ પણ એક જમીનનું ધોવાણ છે. તે ઉપરાંત એ પાણીનો પ્રવાહ વધુ હોય તો એ જગ્યાએ નાનો ચેક ડેમ બનાવી દેવો, કે જેથી પાણી રોકાય અને જમીનનું ધોવાણ અટકે. તો આ જમીનના ધોવાણ અટકાવવાના ઉપાયો છે, કે એને કઈ રીતે અટકાવી શકાય. બીજી વાત કરીએ ભૂમિ સંરક્ષણ. ભૂમિ એટલે કે જમીન, એને બચાવવું કઈ રીતે? ફક્ત ઉપરની જમીન નહીં પણ અંદરની જમીન, ભૂમિ, એની અંદર ખડકો આવેલા છે, ખનિજો આવેલા છે, અલગ અલગ પ્રકારના જમીનના પડ પણ અલગ અલગ પ્રકારના અંદર છે. તો એનું સંરક્ષણ, એનો બચાવ એ કઈ રીતે કરવો, તો એના વિશે આપણે આગળ માહિતી મેળવીએ કે એમાં શું કહેવા માંગે છે. તો જમીનનું સંરક્ષણ એટલે કે જમીનનું ધોવાણ અટકાવીને, જમીનનું સંરક્ષણ યાદ રાખજો, જમીન ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા, એની જે ફળદ્રુપતા, એના લક્ષણો, એને એ જ જગ્યાએ જાળવી રાખવા.
એને બચાવવું એને સંરક્ષણ કહેવાય. ભૂમિનું સંરક્ષણ કોને કહેવાય? કે જે એના કણો એક જગ્યાએ બીજી જગ્યાએ ખસી જાય છે તો એ કણોને એ જ જગ્યાએ ટકાવી રાખવા, એનું બચાવ કરવું કે જેથી એની ફળદ્રુપતા જળવાઈ રહે, એની ગુણવત્તા જળવાઈ રહે, તો એને ભૂમિ સંરક્ષણ કહેવામાં આવે છે. એનો સીધો સંબંધ આપણે વાત કરીએ તો માટીના કણોને એક જ જગ્યાએ રાખી મૂકવા, માટીના કણોને એક જ જગ્યાએ રાખી મૂકવા એને ભૂમિ સંરક્ષણ કહેવાય છે. આ ભૂમિ સંરક્ષણ માટે દુનિયામાં અલગ અલગ ઉપાયો કરવામાં આવેલા છે. અલગ અલગ ઉપાયો કેવી રીતે? તો આપણે વાત કરીએ ઢોળાવવાળી જમીન હોય સીધી, તો શું થાય છે કે વરસાદ એવું પડે તો પાણી સીધું નીચે ઉતરી જાય, વરસાદનું પાણી સીધું નીચે ઉતરી જાય, તો જેના કારણે નીચેવાળા પ્રદેશોમાં પૂર આવવાની અથવા જાનમાનની શક્યતા વધારે છે, જાનમાન થવાની શક્યતા એટલે કે પૂર આવવાની શક્યતા વધારે છે. પરંતુ જો એ ઢોળાવવાળી જમીન પર પગથિયા બનાવી દેવામાં આવે, શું બનાવી દેવામાં આવે? પગથિયાવાળું. પગથિયા એટલે કે તો પગથિયા કેવા હોય ખબર ને, આપણે ઉતરી ફેરી એ પ્રકારના પગથિયા જેવી જમીન બનાવી દેવામાં આવે તો એ ઢોળાવવાળી જમીન પર પાણી સીધું નીચે ઉતરતું નથી, પણ એ ત્યાં અટકી જાય છે, ઉપરનું ઉપર શું થઈ જાય છે? અટકી જાય છે. તો આ રીતે જમીનનું સંરક્ષણ કરી શકાય છે. એટલે કે સાદી સિમ્પલ ભાષામાં તમને કહું તો જેમ કે સમજો આ રીતે છે, આમાં વરસાદ પડે તો શું થાય? પાણી સીધું ઉતરી જાય, પાણી સીધું ઉતરી જાય. પણ આના પર પગથિયા ટાઈપ બનાવી દેવામાં આવે, આના ઉપર પગથિયા ટાઈપ, તે પાણી સીધું ઉતરતું નથી પણ પગથિયાની જેમ એ અટકી જાય છે. એ શું થઈ જાય છે? અટકી જતું હોય છે. તો આ રીતે ભૂમિની ગુણવત્તા એટલે કે ભૂમિનું ધોવાણ થતું નથી અને એ કણો એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરતા નથી અને તેને ત્યાં ટકી રહે છે. તો આ ભૂમિ સંરક્ષણના ઉપાયો શું હોઈ શકે? બીજો મુદ્દો શું છે? ભૂમિ સંરક્ષણના ઉપાયો. તો ભૂમિ સંરક્ષણના ઉપાયોને કારણે જોઈએ તો સંરક્ષણમાં શું કહેવા માંગે છે કે ભૂમિનું સંરક્ષણ કરવાથી તેના મૂળ, જમીનના મૂળ તેને ત્યાં જ જકડી રાખે છે, તેને ત્યાં જ જકડી રાખે છે, એટલે એક સ્થળેથી બીજા સ્થળે જમીનના કણોને જવા દેતા નથી. ત્યારબાદ નદીના કોટરો. નદીના કોટરો એટલે કે જ્યાંથી નદી વહે છે તેની આજુબાજુ, જ્યાંથી નદી વહે છે તેની આજુબાજુ અથવા પહાડોના ઢોળાવ પર, પહાડોનો જે ઢોળાવ હોય ત્યાં વૃક્ષો ઉગાડવા. ત્યાં શું કરવું? વૃક્ષો ઉગાડવા. તો જમીનના ધોવાણ એટલે કે જમીનના બંને બાજુ જ્યારે વૃક્ષો ઉગાડવા છે તો એ જમીનને જકડી રાખે છે, જેના કારણે નદીનો કિનારાનો પ્રદેશ ધોવાણ થતો નથી. અથવા પહાડોના ઢોળાવો પર વૃક્ષો ઉગાડવામાં આવે તે પહાડોના એના મૂળ જકડી રાખે છે કે જેથી જ્યારે વરસાદ કે ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી પડે તો એ ધસી પડતું નથી. એટલે કે વૃક્ષારોપણ કરવાથી એને અટકાવી શકાય છે. ત્યારબાદ જમીનનું ધોવાણ અથવા રણની વાત કરીએ આપણે કે રણ આગળ વધતું જ જાય છે, આગળ વધતું જાય છે, તો શું કરવું કે જ્યાં રણ અટકેલું છે તો એના થોડાક વિસ્તારમાં વૃક્ષોનું વાવેતર કરી દેવું. એના થોડાક વિસ્તારમાં શું કરી દેવું? વૃક્ષોનું વાવેતર, કે જેના કારણે એ રણના જે કણ છે, રણ જે રેતી છે એ ઉડીને આગળ વધી શકતી નથી, એ ઉડીને આગળ વધી શકતી નથી, જેના કારણે રણ આગળ વધતું નથી અને આપણે રણને આગળ વધતું અટકાવી શકાય છે. હવે બીજી વાત કરીએ તો જે નદીઓ છે જે વહે છે એને આપણે સૂકા પ્રદેશમાં વાળીને, સૂકા પ્રદેશ જેમ કે આપણી નર્મદા નદી છે એ નર્મદા નદીને સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી લઈ જવામાં આવી, તો સૂકા પ્રદેશની અંદર નદીઓને લઈ જવાથી ત્યાંના પ્રદેશની જમીનને ફળદ્રુપ બનાવી શકાય છે. એટલે કે જે સૂકી જમીન છે એને આપણે ખેતી લાયક બનાવી શકીએ કે છે, જેથી એ પડતર જમીન રહેતી. મેં તમને પડતર જમીનની વાત કરી ને, પડતર જમીન એટલે કે જે પડી રહી છે, નકામી છે, તો એવા વિસ્તારમાં નદીઓને ત્યાં સુધી લઈ જવાનું પાણી લઈ જવામાં આવે તે પડતર જમીન પર આપણે ફરીથી ખેતી કરી શકીએ છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો પગથિયાવાળી જમીનની વાત કરીએ તો પગથિયાવાળી જમીનમાં ખેતીનું પ્રમાણ વધવાથી ત્યાં પાણીનો સંગ્રહ કરી શકાય છે, કારણ કે પગથિયા જમીન પહાડ ઉપર થાય છે અને પહાડ ઉપર પાણી ટકી શકતું નથી. પરંતુ જો પગથિયાવાળી જમીન એને બનાવવામાં આવે તો ત્યાં પાણીનો બચાવ કરી શકાય એમ છે. તો હવે આગળ વાત કરું વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ ચેપ્ટરની અંદર
જમીનની વ્યાખ્યા જોઈ, જમીનના પ્રકારો જોયા અને જમીનને બચાવવાના ઉપાયો આપણે જોયા. આ 3 મુદ્દા આપણે 4 વિડીયોની અંદર સમજ્યા. પાર્ટ 3 મેં તમને આપી દીધું છે, આ પાર્ટ 4 છે. અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. ન સમજ પડે તો ફરી જુઓ. વિદ્યાર્થીઓ છે ન સમજ પડે તો મને કહો, મને પર્સનલી મેસેજ કરો, હું તમને સમજાવીશ. અનુસ્વાધ્યાય હું તમને પછી આપીશ. મતલબ કે આપણું ચેપ્ટર અહીંયા ગાડી પૂરું થાય છે. તો વિડીયો જુઓ, લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી અન્ય સુધી આપણા આ વિડીયો પહોંચી શકે. થેન્ક યુ.